સુરતમાં દોડતા વાહનોમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઓએનજીસી બ્રિજ પાસે કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી। સુરતમાં છેલ્લા ઘણા સમયથી વાહન અને કારમાં આગ લાગી રહી છે, ત્યારે સુરતના ડુમસ રોડ ઓએનજીસી બ્રિજ નીચે કારમાં આગ લાગતી લક્ઝરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળતા કારમાં સવાર તમામ સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા તો કારમાં આગ લાગી ત્યાં પહોંચતા ફાયરની ગાડી સમય લાગી ગયો હતો, કારણ કે ટ્રાફિકના કારણે ફાયરના જવાનો સમયસર પહોંચી શક્યા નહોતા। આગમાં કારનો આગળનો ભાગ બળી ખાક થઈ ગયો છે, જો કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અભિષેક ગઢવી સબ ઓફિસર ઓએનજીસી બ્રિજની નીચે કંટ્રોલમાંથી કોલ મળ્યો હતો કે એક ગાડી સળગી ગઈ છે। ઘટના સ્થળે પહોંચતા જાણ થઈ હતી। ઘટના સ્થળે પહોંચ્યા, ચેકિંગ દરમિયાન જાણ થઈ કે ગાડી સંપૂર્ણ બળી ગઈ છે, કોઈ જાનહાનિ નથી અને આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લીધેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।